નમસ્કાર મારા વાલા સારસ્વત મિત્રો, આશા રાખું કે આપ બધા કુશળ હશો. ખાસ કરીને શિક્ષક જેમને બનવું છે એમના માટે અત્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે, ખાસ કરીને ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકમાં. તો મિત્રો, આપણે આજે વાત કરવાની છે કે ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા, જે ટાટની પરીક્ષા યોજાવા જઈ રહી છે, તો એમાં અભ્યાસક્રમ એનો ક્યાંથી મળે અને કેવી રીતે આપણે એને ડાઉનલોડ કરી શકીએ. તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરની આ અધિકૃત વેબસાઇટ છે. એના ઉપર આપણે જોઈએ તો અહીંયા નોટિફિકેશન આપેલું છે. શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 અભ્યાસક્રમ એ આ પ્રમાણે રહેશે. એમાં અહીંયા વિષય વાઇઝ યાદી આપેલી છે. ટાટ HS સામાજિક વિજ્ઞાન. હવે એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે આ રીતે આખી જે ફાઇલ છે એ ઓપન થઈ જાય છે. તો આ 2 પાનાની જે ફાઇલ છે, તો આ પ્રમાણે અલગ અલગ વિષયના અલગ અલગ અભ્યાસક્રમ અહીંયા આપેલા છે, તે જોઈએ આપણે. તો અહીંયા સમાજશાસ્ત્ર છે, ત્યારબાદ સંસ્કૃત, રાજ્યશાસ્ત્ર, યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, ત્યારબાદ મનોવિજ્ઞાન, ભૂગોળ, બાયોલોજી, ફિઝિક્સ, કોમર્સ, તત્વજ્ઞાન, ગણિત, કેમેસ્ટ્રી, કૃષિ વિજ્ઞાન, કમ્પ્યુટર, ઇતિહાસ, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર. હવે અહીંયા હિન્દી માધ્યમમાં જે હોય અને હિન્દી પ્રથમ ભાષા એ રીતે. ત્યારબાદ હિન્દી દ્વિતીય ભાષા, કે જેમણે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમમાં હિન્દી વિષયમાં પરીક્ષા આપવા ઈચ્છતા હોય, સેકન્ડરી લેંગ્વેજ તરીકે, સેકન્ડ લેંગ્વેજ તરીકે. અને ઉપર જે છે એ હિન્દી મીડિયમમાં જે લોકો પરીક્ષા આપવા માંગતા હોય તો એમના માટે હિન્દી પ્રથમ ભાષા હશે. અહીંયા ગુજરાતી છે પ્રથમ ભાષા, અને એ ગુજરાતી મીડિયમમાં જેમણે પરીક્ષા આપવાની છે, ગુજરાતી માધ્યમમાં, એમના માટે. ત્યારબાદ ગુજરાતી ઇંગ્લિશ મીડિયમમાં જે લોકો પરીક્ષા આપે છે એમના માટે ગુજરાતી, કે જે સેકન્ડ લેંગ્વેજ તરીકે રહેશે, બીજી ભાષા તરીકે. અહીંયા ઇંગ્લિશ, જેમણે ઇંગ્લિશ મીડિયમમાં જેમણે ટેટની પરીક્ષા આપવાની છે તો એમને માટે ઇંગ્લિશ એ પ્રથમ ભાષા હશે, અને ગુજરાતી માટે અંગ્રેજી એ દ્વિતીય ભાષા તરીકે હશે. એટલે મતલબ કે કોઈ અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક અને BEd કરેલું હોય, પરંતુ ગુજરાતી મીડિયમમાં જો આ પરીક્ષા આપવા માંગતા હોય, કે ગુજરાતી માધ્યમની શાળાઓ માટેની આ પરીક્ષા આપવા માંગતા હોય, તો એમના માટે અંગ્રેજી જે છે એ દ્વિતીય ભાષા તરીકે રહેશે. તો આટલા આ જે બધા વિષયો છે એ તમામે તમામ વિષયોનો અભ્યાસક્રમ એ અહીંયા આપવામાં આવ્યો છે. આશા રાખું કે આ પ્રયાસ આપ સૌને પસંદ પડ્યો હશે. આ અંગેના કોઈ સવાલ હોય તો આપ અમને ચોક્કસથી પૂછી શકો છો.